જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોમાં ટોટલ 665 જગ્યાઓ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તો મિત્રો, જાહેરાત ક્રમાંક 255થી 273 સુધી જે અહીં તમે જોઈ શકો છો, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો એના પહેલાં મિત્રો, જો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કોઈ પણ ભરતી વિશે નવી માહિતી આવે તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા તાંત્રિક બિનતાંત્રિક સંવર્ગોની દિવ્યાંગ અનામતની ઘટની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષા યોજી પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government પર જે અહીં વેબસાઇટ આપેલી છે મિત્રો, એ તારીખ 1/4/2025 થી તારીખ 25/4/2025 સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। વિશેષ વિગતો માટે જે મંડળની જે વેબસાઇટ gssb.gujarat.government.in પર અને ઓજસની જે વેબસાઇટ છે તેમાં તમને જાહેરાત વિશે વિગતવાર જોઈ શકશો, ડિટેલમાં માહિતી। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક અને સામા ભરતી આવી છે, તો તેના વિશે અહીં ચર્ચા કરીશું। તો અહીં જાહેરાત ક્રમાંક 255/2024-25 તો બાગાયત મદનીસ, જેમાં કુલ 5 જગ્યાઓ છે। 256 વર્ક આસિસ્ટન્ટ 87 જગ્યા છે। વાયરમેન 14 જગ્યાઓ છે। અધિક મદનીસ ઇજનેર ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુત 4 જગ્યાઓ છે। ટેકનિકલ આસિસ્ટન્ટ જેમાં 1 જગ્યા છે। મદનીસ ગ્રંથપાલ 3 જગ્યાઓ છે। ખેતી મદનીસ 6 જગ્યાઓ છે। આંકડા મદનીસ અને સંશોધન મદનીસ આંકડામાં 5 જગ્યાઓ છે। સંશોધન મદનીસમાં 2 જગ્યાઓ છે। ગ્રંથપાલ 1 જગ્યા છે। ગ્રંથાલય કારકુન જેમાં 5 જગ્યાઓ છે। સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જેમાં 2 જગ્યાઓ છે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 જેમાં 6 જગ્યાઓ છે। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 3 જગ્યાઓ છે। અધિક મદનીસ ઇજનેર સિવિલ જેમાં ટોટલ 61 જગ્યાઓ છે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જેમાં 1 જગ્યા છે। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જેમાં 3 જગ્યાઓ છે। અને ગુજરાત ગૌણ સેવા વર્ગ 3માં જેમાં 343 જગ્યાઓ છે। પેટા હિસાબનીસ સબ ઓડિટર જેમાં 29 જગ્યાઓ છે। હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક 7 જગ્યાઓ છે। અને પશુધન નિરીક્ષક જેમાં 57 જગ્યાઓ છે। કુલ ટોટલ અહીં તમે જોઈ શકો છો 665 જગ્યાઓ છે। તારીખ 1/3/2025ના રોજ જાહેર કરવામાં આવી છે। સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી સ્થળ ગાંધીનગર। તો મિત્રો, આ અલગ અલગ વિભાગોમાં ભરતી જાહેર થઈ છે। ટોટલ 19 વિભાગોમાં છે, જે તમે અહીં જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, તે જે તારીખ નોંધી લેજો, તારીખ 1/4/2024 થી 25/4/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।